જામનગર પાસે આવેલ દેવી કૃષ્ણ ગેસ એજન્સી આગળ ગેસની બોટલો લેવા ગ્રાહકોનો થયો જમાવડો. હાઈવે પર મોટી સંખ્યામાં વાહનોને કારણે ટ્રાફિકની ઊભી થતી સમસ્યા. તહેવારો ટાણે હાઈવે પર ટ્રાફિકનો મોટા પાયે ઘસારો હોય છે, ત્યારે મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? એજન્સી દ્વારા નિયમિત ગેસની બોટલો ન આપતા હોવાનો આક્ષેપ. એજન્સી દ્વારા ગેસની બોટલો હોમ ડિલિવરી આપવાની હોય છે, ત્યારે ગ્રાહકોને ઘર સુધી બોટલ ન મળતા બારોબાર કાળો કારોબાર થતો હોવાનો આક્ષેપ. દેવી કૃપા ગેસ એજન્સીની ઓફિસ અને ગોડાઉન એક જ સ્થળે છે. હવે આટલી મોટી સંખ્યામાં ગ્રાહકો હોવાથી કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે? ગ્રાહકો પાસેથી બિલ આપ્યા વગર વધારાનો ટેક્સ પણ વસૂલાતો હોવાનો આક્ષેપ. ગત દિવાળી સમયે દરેક ગ્રાહક પાસેથી બોટલ દીઠ મૂળ કિંમત ₹20 વધારાનો ચાર્જ દિવાળી બોનસ તરીકે ઉઘરાવેલ હોવાનો આક્ષેપ. દૂર દૂરથી ગામડામાંથી સામાન્ય માણસો પોતાની બાઇક લઈને ગેસ એજન્સીના ગોડાઉન પર બોટલ લેવા આવવા મજબૂર બન્યા છે, ત્યારે શું આ પુરવઠાના નિયમો અનુસાર છે ખરું? ગ્રાહક ગોડાઉનથી બોટલો લઈ ઘરે લઈ જતા વચ્ચે કંઈ પણ પ્રકારનો અકસ્માત થયો તો તેની જવાબદારી કોણ લેશે? આવો છો કાકા? દામાવાસથી આવો છો? બોટલ કેટલા સમયે મળી તમને? અચ્છા, બરાબર. હા, 850 की વાત આપેલા. હા, આ તો દિવાળી તાકરો છે એટલે 20 વધારી લીધા. કે 880 હતા પણ 20 વધારી લીધા. ઓમ કીધું ભાઈ એના હે કઈ રીતે 20 લીધા વધારે ના કીધું વધારી લીધા મેં દિવાળી ટાઈમના તાણ ઓ આ બોનસ પ્રમાણે બોનસ ₹20 બોનસ લે બાટલા એટલે મજા ચાલે ના લે ₹40 તો મારા થયા 2 બોટલના. अरे भाई मैं हूँ कि है ना कम पर की सरकार की हमारे मूल भाव से पैसा के ना कापो से पूछी ना लिए તમે કીધું પાર્ટી કો કે તે ગેસ વાળે હું કીધું કોઈ ના ના તું ના કીધું પૈસા એના 20 લો વધારે ના કીધે ને કીધું ખરી દિવાળી ઓમ ના કીધું ભાઈ તમે ના પૂછ્યું ભાઈ એના પૂછ્યું ને એમ કે હા દિવાળી ઓમ કીધું 20 દિવાળી ના ઓમ કીધું. હા આગળ કોઈ કહેવા ના કરે તહેવાર આવે દર વખતે લીધે ના આ દિવાળી હા હે કેટલા લીધા લે? મૂળ ભાવ શું છે? બાટલા પડો ખબર નહીં આ કેટલા લે છે? પહેલા 850 હતા. તો પણ મને ખબર 850 ના 870 હવે એટલા હતા પહેલા 900 લીધા વધારે કે એના પૈસા લીધા તો માગ્યા નહીં પાછા પાછો લે પૂછ્યું કેટલા એટલે 900 એને કીધું એટલે પણ કે ભાવ તો આટલો ચાલે છે. મારું નામ સોલંકી નારાયણભાઈ મગનભાઈ ચોટાસન, ગામ ચોટાસન છે. શું પ્રોબ્લેમ હતું તમને? અમે દિવાળી પહેલાંની બોટલો ઉજ્જવલામાં નોંધાવેલી હતી, પણ હજુ સુધી અમને બોટલો આવવા મળી છે. દિવાળી તો મારી બગાડવામાં આવી જ હતી, હવે જાતે જાતે કરીને દિવાળી કાઢી છે, પણ અત્યારે બોટલો આજે પણ તંગી જ છે. તો આમાં કંઈ સરકારશ્રીએ કંઈ યોગ્ય પગલાં લેવા જોઈએ. કઈ એજન્સી? દેવી કૃપા એજન્સી? આ દેવી કૃપા એજન્સીમાં છે. બરાબર. મારું નામ સોલંકી મિત્રુકુમાર બાબુભાઈ. કયા ગામના છો? વડાલીનો રહેવાસી છે. શું કેવું છે? મારું કહેવું એવું છે સાહેબ, અમને મને એવું કીધું કે મારે બીજી બોટલ જોઈએ છે મારા કાર્ડ ઉપર, બરોબર? તો એમને મને પહેલા દિવસ એવું કીધું કે ₹3600 થશે, બીજા દિવસ મને એવું કીધું કે ₹3700 થશે, અને આજે ત્રીજા દિવસ આવ્યો છે એટલે એવું કહે છે કે ₹3800 થશે. એટલે રોજ ₹100 બોટલમાં વધે, આવો તો કયો કાયદો છે એમનો? બોટલ રેગ્યુલર મળે છે ખરી? સાહેબ રેગ્યુલર બોટલ મળતી નથી. આ લોકો 2 નંબરમાં બ્લેકમાં બોટલો આપી દે છે. અમને જે કાર્ડ ધારકો છે એમને રોજ રખડાવે છે, અને કોઈ દિવસ અમને સરખી બોટલ આપતા નથી. હોમ ડિલિવરી કરે છે ખરા? નથી કરતા બિલકુલ બી. અહીંયા ગોડાઉન ઉપર તમારે લેવા આવવું પડે છે? દર વખતે ગોડાઉન પર 3 થી 4 ધક્કા ખાઈએ ને ત્યારે અમને એક બોટલ આપે. અકસ્માત થાય તો જવાબદાર કોણ? એ પણ એક મોટો પ્રશ્ન. હા, મોટો પ્રશ્ન સાહેબ. શું કહેશો આ બાબતે? આ બાબતે મારું કહેવું એવું છે સાહેબ, અમને કોઈ રેગ્યુલર બોટલ આપે અને ગ્રાહકોને સર્વિસ પૂરી પાડો.